સુરતમાં વેપારી યુવાનના આપઘાત કેસમાં ખુલાસો થયો છે। વેપારીની સુસાઇડ પહેલાનો એક વિડીયો સામે આવ્યો છે। પૂર્વ પત્ની મિત્રોએ આપઘાત કરવા મજબૂર કર્યો હોવાનું સામે આવ્યું છે। સુસાઇડ નોટ અને વિડીયોમાં પત્નીના દગાની વાત કરવામાં આવી। સુસાઇડ નોટમાં ઘણા બધા લોકોના નામનો ઉલ્લેખ કર્યો છે। મૃતકના ફોનમાંથી 3 જેટલા વિડીયો મળી આવ્યા છે। મૃતકની મોપેડની ડિક્કીમાંથી સુસાઇડ નોટ મળી આવી। સહેજ જ મન નથી અને આ પાછો વિડીયો એટલે બનાવું છું કે જેના માટે મેં આ પગલું ભરું છું એના માટે। શીતલ, આ ઓનલી તારા માટે વિડીયો બનાવું છું। આ વિડીયો તને જ્યારે મળશે ત્યારે હું કાશ તારી પાસે નહીં હોય। જીવતે જીવતા તો તે મારી ક્યારેય કદર કરી નહોતી, પણ મરી જવા પછી કાશ તું મારી કદર કર। હું ખુદ મરવા માટે મજબૂર થઈ ગયો, તે મને ત્યાં હદે હેરાન કર્યો કે જેની કોઈ સીમા જ નથી। કાશ તને મારા પ્રોબ્લેમ સમજાત અને મારા માટે ખુદની લાઈફ દાવ ઉપર લગાવી દીધી, છતાં તે મારી જોડે એટલી હદે ખોટું કર્યું। રિયલમાં હું મેરેજ માટે એટલો ડરતો હતો અને એ ડર આજે મારો શું મને કરાવર આવે છે। શું કામ કે આગળ ઝઘડો ન વધે, અને તે તો એકવાર નહીં વારંવાર તે મારા પર ટોર્ચર કર્યું છે, છતાં મેં તને માફ કરેલી છે અને માફ કરીને એટલો જ પ્રેમ કર્યો છે। તો હું જ ખોટો છું એવું સાબિત થાય છે ને તારા માટે રમીને બી તે મને એટલું હેરાન કર્યો। કાંઈ વાંધો નહીં, તે તારી રીતના રમત રમી લીધી, હું હેરાન થયો। તને તો બહુ મજા આવતી હશે અને મેં તો જોયેલું છે તારી આંખમાં કે તે આ બધું શું કામ કર્યું છે એ તને ખુદને જ ખબર છે, મને નથી ખબર। પણ મેં પ્રેમ કર્યો હતો ને એટલે તારી પાસે હારી ગયો। શીતલ, એક હેપી લાઈફ જોતી હતી અને મારી તો સગાઈ ફિક્સ થઈ ગયેલી હતી। તારા ઉપર મેં વિશ્વાસ કર્યો, બરાબર, તારા ઉપર વિશ્વાસ કર્યો, તારી લાઈફ બનાવવા માગતો હતો, તે મારી લાઈફ ખરાબ કરી દીધી। લવ યુ। મારી બધી જ બહેનોને હું રિક્વેસ્ટ કરું છું કે મમ્મી પપ્પાનું ધ્યાન રાખજો, બરાબર। મને વિશ્વાસ છે કે મારી બેન છે એ એક મારા મમ્મી પપ્પા માટે એક બીજા છોકરા જ છે, જેમ હું છું એમ જ એના છોકરા છે, અને એ મારા મમ્મી પપ્પાનું ધ્યાન રાખશે। અને શીતલ, મને જવાબ આપજે, આ વિડીયો તારા પાસે મળે અને તું મને જવાબ આપ એવી આશા રાખું છું। બાય।